ડિઝાઇન રૂપારેલ માધ્યમિક શાળા છાયાના ઓનલાઈન ક્લાસીસનો 58મો દિવસ છે. આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 1નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થાની અંદર જ પ્રકરણ નંબર 2 પ્રમાણમાં સરળ છે. પ્રકરણનું નામ છે ધંધાકીય સેવાઓ અને આ પ્રકરણમાં આપણે ભારત હોય કે વિશ્વના 193 દેશોમાંથી કોઈ પણ, ખરેખર 207 દેશો આવું બોલાય છે, પણ યુનોના ચોપડે 193 દેશો રજીસ્ટર છે. 193 દેશોમાંથી કોઈ પણ દેશમાં ચાલતી ધંધાકીય સેવા આ 4 હેડિંગ હેઠળ આવે: વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર. પછી આપણે જે માનીએ છીએ એટલા પૂરતું લિમિટેડ નથી, એનો બહુ વિશાળ અર્થ છે કે આ બધામાં શું આવે, બહુ લાંબા અર્થમાં. પણ એને આપણે પ્રકરણમાં ધીમે ધીમે આગળ જતા જશો અને જોતા જશો. હવે ધંધાકીય સેવાની અંદર પહેલાં તો પ્રસ્તાવના જોઈએ કે શું છે ધંધાકીય સેવા, એટલે શું? તો કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. સેવા મીન્સ સર્વિસ. આજે તમારા ઘર સુધી ટિફિન આપી જાય આવી સર્વિસ પણ છે. 20 મિનિટમાં તમારે જોઈતી હોય એ વાનગી આપી જાય એ 20% ડિસ્કાઉન્ટ સાથે, આવી સેવાઓ છે. ધીમે ધીમે સર્વિસ વધતી જાય છે. લોકોએ ન ધારેલું હોય એવી સેવાઓ મળે છે. સેવાઓને કારણે સગવડતામાં અને અનુકૂળતામાં વધારો છે. સગવડતાય છે અને અનુકૂળતાય છે. ઘરે બેઠા છો, ઘરે બેસીને તમે કામ કરો છો, રસોઈ કરવાનો ટાઈમ નથી, બહારથી ખોરાક મંગાવો, ઘણી સગવડતા રહે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આ બધી સેવાના પ્રકારો છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે જ વેપારને મદદરૂપ નથી બનતી, પણ તેનાથી આગળ વધી ઉદ્યોગ, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવામાં હાલના સમયમાં એટલી બધી વિવિધતાઓ આવેલી છે કે તે આર્થિક પ્રવૃત્તિની બધી જ સીમાઓને ઓળંગી ગઈ છે. બેન્કિંગ સેક્ટર ક્યાં પહોંચ્યું છે? તમારા મોબાઈલની અંદરથી તમે બેન્કિંગ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો. કોઈ પણ રૂપિયા એટલે મીન્સ બિલ તમે પેમેન્ટ કરી શકો છો, અથવા તો કોઈ પણ પાસેથી કોઈ પણ સગવડતાના નાણાં તમે ઓનલાઈન મેળવી શકો. તે છો આ મુદ્દાઓ છે. બીજું, આ સેવાઓ કૌટુંબિક તથા સામાજિક વ્યવહારની સેવા પણ બની ગઈ. કુટુંબમાં ઘણી આવી સેવાઓ મળી જાય છે. બેન્કિંગને લગતી મળે ને બેન્કિંગ સિવાય નહીં મળે. સામાજિક વ્યવહારો, કોઈ પ્રસંગોની અંદર તમારે ક્યાંય પેમેન્ટ કરવાનું થાય છે તો બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ ચૂકવી દો. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા. વિવિધતા એટલે હવે કંઈ પૂછવા પણ આવતું નથી કે સેવાઓમાં કેટલી બધી વિવિધતા આવી ગઈ છે. તમે ઘરે જે વસ્તુ માંગો છો, કરિયાણાની દુકાને લેવા જવાની જરૂર નથી, તમારા ઘરે બેસીને તમને એ વસ્તુ મળી જાય છે. અને વિશિષ્ટતા, બીજાઓ કરતાં વિશિષ્ટ. આ સંસ્થાઓ એકબીજા ઉપર પરસ્પરાવલંબી છે, આધાર રાખે. આ જે પ્રસ્તાવના. હવે આપણો પહેલો મુદ્દો શરૂ થાય છે વીમો. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એક એવો લેખિત કરાર કે જેમાં વીમો લેનાર વ્યક્તિએ પ્રીમિયમની રકમ ભરવાના બદલામાં સામેની કંપની પાસેથી એવું વચન મેળવેલું હોય છે કે એણે જે રૂપિયા ભર્યા છે એના બદલામાં એને કોઈ પણ જોખમને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી મર્યાદામાં આ નુકસાનની ભરપાઈ રકમ જેને ચૂકવવામાં આવે છે એ કંપની કરી આપશે. આ છે વીમો. સ્વાભાવિક છે, તમે માની લો કે હેલ્થ વીમો લીધો છે, હવે એનું વર્ષ દિવસનું પ્રીમિયમ માની લો કે 2000 કે 3000 રૂપિયા છે કે 6000 રૂપિયા છે.
તો 1 વર્ષના 6,000, મહિનાના 500 રૂપિયા. એના બદલામાં વીમા કંપની તમને એક સગવડતા આપે છે. તો વર્ષ દરમિયાન તમને એવી કોઈ પણ બીમારી આવે એનો ખર્ચ વીમા કંપની ભોગવશે. પછી એમાંય સગવડતા આપી ભાઈ એ ખર્ચ એ 5 લાખ સુધીની મર્યાદામાં હશે. તમારે 10 લાખ સુધીની મદદ જોતી હોય તો વીમાની પ્રીમિયમની રકમ 6 ની જગ્યાએ 12,000 ભરો. આ એમાંની શરતો હોય. બે પક્ષે પોતપોતાની રકમ નક્કી કરવાની હોય. હવે એનો સિદ્ધાંત શું છે? આવી કંપનીઓ શું કામ શરૂ થઈ? કે વીમામાં મૂળ સામાજિકતાના મૂળ સંકળાયેલા છે. સમાજના 1 લાખ વ્યક્તિઓ પાસે વીમો ઉતરાવવામાં આવે તો વીમા કંપનીને મોંઘું ન પડે, અને 1 લાખમાંથી 2-5 જણા બીમાર પડે તો એને રકમ બાકીના 99,997માંથી રકમ ચૂકવી શકાય. વીમા કંપનીને પણ મોંઘું ન પડે. બીજું, બે પક્ષકાર વચ્ચેનો કરાર છે, એટલે વીમો કોઈ સામાન્ય કરાર નથી. એ વીમો સામાન્ય કરારના કાયદાથી જોડી પણ ન શકાય. એક વિશિષ્ટ પ્રકારનો કરાર છે જેમાં અમુક સિદ્ધાંતો લાગુ પડે. આ સિદ્ધાંતમાંથી પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આજે તમે વીમો ઉતરાવો છો LIC, તો તમને સંપૂર્ણ ભરોસો છે કે આજે મેં હેલ્થના 6,000 રૂપિયાની પ્રીમિયમ ભર્યું છે, એટલે હવે જ્યારે મને કોઈ પણ રોગ થશે તો 6,000 રૂપિયા સુધીની રકમ, 6,000 જે પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમ 5 લાખની મુદત, 5 લાખની રકમનું છે. તેનો મતલબ મને 5 લાખ સુધી કોઈ પણ મેડિકલનો ખર્ચ થશે, કેન્સર હોય, હાર્ટ હોય, આંખ હોય, એ રકમ વીમા કંપની ચૂકવી દેશે. આવો ભરોસો હોય એટલે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. વીમા કરારનો હેતુ નફો મેળવવાનો તો ક્યારેય હોતો જ નથી. એટલે નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો હેતુ હોય. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે, એટલે બે પક્ષકારો એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકે છે. વીમાવાળી કંપની કે આ વ્યક્તિ તંદુરસ્ત છે એવો ભરોસો રાખે, અને વીમો લેનાર વ્યક્તિ આ કંપની મને રૂપિયા ચૂકવશે એવો ભરોસો રાખે. તો વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે, અને કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય એવી વીમા અંગેની બધી જ જાણકારી આપવાની થાય. વીમા કંપની જ્યારે તમને પ્રશ્ન પૂછે છે ત્યારે બધા જ પ્રશ્નોના જવાબ સાચા આપવાના થાય, નહીંતર કરાર ફોક એટલે કે ખોટો સાબિત થાય. અને તમે વીમા કંપનીને પૂછો કે મારા 6,000ના બદલામાં તમે કયા કયા રોગો સામે રક્ષણ આપો, એ જવાબ પણ વીમા કંપની તમને આપવા બંધાયેલી છે. જેમ તમે બંધાયેલા છો તેમ વીમા કંપની બંધાયેલી છે. આ બંને એ ભરોસાના સિદ્ધાંત પર કાર્ય કરે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને માહિતી આપવાની થાય. માહિતી પૂછી ભલે ન હોય, કરારમાં ઉલ્લેખ હોય તો તમારે સામેથી જણાવી દેવાની. જો કોઈ પણ માહિતીને બેમાંથી કોઈ પણ એક પક્ષ છુપાવે તો એ વીમા કરાર સાથે દગો થયો કહેવાય, સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય. અને આને કારણે સામા પક્ષકારને જ્યારે ખબર પડે કે ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે તો વીમાનો આ કરાર રદ થાય. હવે તમને કેન્સર છે એ તમને ખબર છે, પણ તમે એવું કહી દીધું છે કે હું સંપૂર્ણ તંદુરસ્ત છું, અને 2 કે 4 મહિનામાં વીમો ઉતરાવવાના 4 મહિનામાં કેન્સર ડિટેક્ટ થાય, તો વીમા કંપની રૂપિયા ચૂકવતા પહેલાં તપાસ કરે તો ભાઈ આ કેન્સર તો કમસે કમ 1.5 વર્ષ જૂનું છે. એનો મતલબ કે આ વ્યક્તિને 1.5 વર્ષથી ખબર હોવી જોઈએ. તો પછી ભરતી વખતે વીમા કંપની ના પાડી શકે કે તમે એ કરારનો ભંગ કર્યો છે, અમે રૂપિયા નહીં ચૂકવીએ, આવું થાય. અને બીજું કે આ કરાર ભંગ થાય ત્યારે તમે જે રકમ ભરી હોય એ પણ પાછી મળતી નથી, અને તમને કોઈ નુકસાન જાય તો એની રકમય ન મળે, તમારા ભરેલા રૂપિયા પણ જાય, કારણ કે તમે ખોટું બોલીને એક નિયમનો ભંગ કરેલ છે. એટલે પેલો વીમાના સિદ્ધાંતમાં ભરોસાનો સિદ્ધાંત. બીજો આવે છે નુકસાન વળતરનો સિદ્ધાંત, એટલે કે નુકસાન કેટલું જાય છે તમારી કંપનીને, એનું વળતર તમને મળવું જોઈએ. હવે જે તે સમયે તમારી, માની લો કે તમે કોઈ નાની કંપની ધરાવો છો
અને તમે વીમા કંપની સાથે વીમો ઉતરાવો ત્યારે તમે એમ કહો કે ભાઈ મારી કંપનીને 15%થી વધુ નુકસાન થાય તો તમારે નુકસાન મને ચૂકવવાનું થાય. પણ એ વીમો લીધા પછી તમારી કંપની વિશાળ થઈ જાય અને એ 15%ની રકમ વધી જાય તો કંપની પણ વીમો આપતી વખતે તમને મર્યાદામાં બાંધે. ભાઈ એ 15%ની રકમ 5 લાખથી 10 લાખ સુધીની હોવી જોઈએ. એ રકમ 10 લાખથી વધશે તો અમે નહીં આપીએ. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત એ બેઝ ઉપર છે. કારણ કે તમે જે તે સમયે વીમો ઉતરાવ્યો એના 1 કે 2 વર્ષ પછી જો સારી પ્રગતિ થઈ હોય તો વીમા કંપનીને તમારી સારી પ્રગતિને કારણે આપવા પડતા વળતરમાં નુકસાન જતું હોય તો એવા સમયે આ સિદ્ધાંત કામ આવે. વીમો લેનારને નુકસાન થાય તો એનું વળતર મળે એ માટે વીમાનો કરાર હોય જ છે. પણ વીમાના કરારનું હાર મીન્સ એનું હાર્ટ, એનું મૂળ તત્વ જે કહે એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની એનું કેટલું વળતર ચૂકવશે એ નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે, એ નફો ન મેળવી શકે ક્યારેય. અર્થાત એને નુકસાન થયું એનાથી વધુ રકમના નુકસાનના વળતરને મેળવી શકતો નથી. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ ન પડે. એટલે કે આજે તમારી કંપની એણે વીમો ઉતરાવ્યો હોય કે મારી પાસે 5 લાખનો માલ છે બળી ગયો તો વીમા કંપની તમને 5 લાખ આપી શકે. પણ તમે એમ કહો કે ભાઈ એ 5 લાખનો માલ હું માર્કેટમાં 8 લાખનો વેચો માટે તમે મને 8 લાખ આપો, નહીં. તમારા માલની મૂળ કિંમત, તમારી પડતર કિંમત કેટલી છે એટલી જ કંપની તમને આપે. તમે એમ કહો કે એને કારણે મારું 3 લાખનું નફાનું પણ નુકસાન થયું છે, એ ના આપે. જે તમારી મૂળભૂત કિંમત હોય એ જ આપે. પણ આ કરારની અંદર જિંદગી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ એ લાગુ ન પડે. કુટુંબનું કમાનાર વ્યક્તિ મૃત્યુ પામ્યું છે તો એમાં પછી મૂળ રકમ ન જોવાની હોય. એટલે કે આ સિદ્ધાંત જિંદગી માટે લાગુ પડતો નથી ને એ જિંદગીથી મહત્ત્વનું તો કંઈ પણ નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો એનો મતલબ કે એ ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતનું પ્રમાણસર નુકસાન એ ભોગવશે. હવે એ શું કહેવા માગે સમજો તો કે એક વ્યક્તિ ₹5 લાખની વસ્તુનો વીમો ₹3 લાખનો ઉતરાવે, એની પાસે વસ્તુ 5 લાખની છે, વીમો 3 લાખનો ઉતરાવે. અને આ વસ્તુ જ્યારે સંપૂર્ણ નાશ પામે તો એને વધીને 3 લાખ રૂપિયા જ વીમા કંપની આપે જ્યારે એની વસ્તુની કિંમત હતી 5 લાખ. બીજો સંજોગ, વસ્તુની કિંમત 5 લાખ, વીમોય 3 લાખ, અને જ્યારે આગ લાગે ત્યારે એને નુકસાન 2 લાખનું જ જાય છે તો પણ એ ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર ₹1,20,000 એને મળે. જો ફરી પાછું જોઈ લેજો, વસ્તુની કિંમત 5 લાખ, વીમો ઉતરાવ્યો છે 3 લાખનો, વસ્તુને થોડીક રીતે નુકસાન ગયું છે, આ નુકસાન 2 લાખનું છે તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર ₹1,20,000 મળે. એટલે 2 લાખ પૂરા ન મળે, એ તમને જે નુકસાન થયું છે એની અમુક રકમ બાદનું મળે. હવે અમુક મુદ્દા તમારે 30 કે 40% તમે તમારી કિંમત કરતાં 30 કે 40% ઓછી રકમનો વીમો ઉતરાવ્યો તો તમને જે નુકસાન જાય એને પણ આંશિક નુકસાન જાય એને 30 કે 40% જ રકમ મળે. પૂરેપૂરું નુકસાન જાય તો પૂરેપૂરું મળે. જો પહેલો મુદ્દો વાંચ્યો કે 5 લાખની મિલકત છે, તમે 3 લાખનો જ વીમો લીધો અને 3 લાખનો માલ બળી ગયો તો 3 લાખ મળી જાય. પણ 3 લાખનો માલ ન બળે, થોડો ઘણો માલ બળ્યો હોય તો તમે વીમો જેટલા ટકાના, મૂળ કિંમતના જેટલા ટકાનો ઉતરો જ ને, રકમ એ નુકસાનના એટલા ટકા જ મળે. એટલે કે તમારો માલ બળ્યો 2 લાખ તો તમને મળે 1,20,000. એનો મતલબ તમે લગભગ 40% ઓછો વીમો ઉતાર્યો હતો તો નુકસાનની રકમ એ 40% ઓછી જ મળે. ત્રીજો ઓપ્શન આપ્યો, વસ્તુની કિંમત 5 લાખ હોય ને વીમોય 5 લાખનો ઉતરાયો હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. તો આ થયું નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્રીજો છે વીમા યોગ્ય હિત. તમારા વીમાનું હિત શેમાં સમાયેલું છે? એટલે કે વીમો લેનારને વીમા વસ્તુમાં પોતાનું આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકનું હિત મકાનમાં હોય અને ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. એટલે કે તમારા મકાનનું
તમે વીમો ઉતરાવ્યો છે, તમારું હિત મકાન પૂરતું જ છે. એનો મતલબ કે તમારી કંપની તમારા મકાનમાં આગ લાગી ગઈ, ભાડુઆત મૃત્યુ પામે તો એના રૂપિયા ન મળે, તમારા મકાનના નુકસાનના રૂપિયા મળે. એનો મતલબ તમે જે વીમો ઉતરાવ્યો હતો એ તમારા મકાનના હિત પૂરતો જ ઉતરાવ્યો હતો, અન્ય પૂરતો નહીં. જેમ સ્કૂટરની અંદર થર્ડ પાર્ટી વીમો છે, તમને કંઈ પણ થાય તો એ નથી ચૂકવતી, સ્કૂટરને કંઈ એ થાય એ ચૂકવે છે. તો એ વીમાનું હિત છે તો એટલી પૂરતું જ મળે. અને ચોથું, હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને એ વસ્તુ નાશ પામે અને વીમા કંપની એનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક પછી વીમા કંપનીનો થઈ જાય. આજ તમે ટ્રકનો વીમો ઉતરાવ્યો છે, ટ્રકનો એક્સિડન્ટ થયો છે, ડૂચો થઈ ગયો છે, એના બદલામાં વીમા કંપની તમને 5 લાખ આપે, પછી તમે એમ ન કે ભાઈ આ ટ્રકના ભંગારના હું વેચીને એમાંથી બીજા રૂપિયા ઉભા કરું, પછી એ માલિકી હક વીમા કંપનીનો થઈ જાય, ટ્રકના ભંગારનો. પછી એ ભંગારમાંથી ગમે એ રૂપિયા આવે એ વીમા કંપનીના થાય. તો એના ઉપર મૂળ માલિકનો પછી હક રહેતો નથી. પણ જિંદગીના વીમાને આ લાગુ પડતું નથી. તો એ સિદ્ધાંતો જોયા. હવે વીમાના 2 પ્રકાર છે, જીવનનો વીમો અને સામાન્ય વીમો. હવે એ મુદ્દાઓ આપણે આના પછીના પીરિયડમાં અભ્યાસ કરીશું.